રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટનો લોકમેળો ફરી ચકડોળે ચડ્યો છે। આરએનબીનો પોઝિટિવ રિપોર્ટ આપવાનો નિર્ણય। કલેક્ટરે મેળાને લઈને મૌખિક બાંહેધરી આપી। ચકડોળ અને ચકડીઓ સાથે મેળો યોજાય તેની મૌખિક બાંહેધરી આપી। લોકમેળા તેમજ પ્રાઇવેટ મેળાના સંચાલકોને અલગ હકીકત મળી। કલેક્ટરને કહો નવા નિયમો અમને લેખિતમાં આપે, પરિપત્ર જાહેર કરે તો જ અમે પોઝિટિવ અભિપ્રાય આપીશું। કલેક્ટર અને પોલીસ તંત્ર એસઓપી ફેરફાર જાહેર નથી કરતા તે મોટો સવાલ। સવાલો વચ્ચે મેળો રાઇઝ સહિત યોજાશે કે કેમ તે પણ એક મોટો સવાલ। કલેક્ટર સાહેબે બાંહેધરી આપી હતી કે તમારે જીએ ડ્રોઈંગ ચાર્ટર એન્જિનિયર સર્ટિફિકેટ પ્લસ સોગંદનામું આપવાનું રહેશે। જ્યારે અમારા ચકડોળના માલિકો કે જે આરએનબી અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી, તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં। તેથી હવે આડા જો એસઓપી રહે તો મેળો થવો અશક્ય છે।